બીજી કથામાં જુઓ, આગલી કથામાં પ્રભુ નિશાળે ભણવા બેઠા એ વાત આવી. એની પહેલાં ભણવા બેઠા એની પહેલાં આગલા પ્રકરણમાં તો ઘણું બધું મુખપાઠ પણ કરી લીધું હતું. આ બધી પ્રભુની મનુષ્ય લીલા છે. મનુષ્ય લીલા અને દિવ્ય લીલા, બરાબર, આ બંને પ્રભુ લીલા કરી શકે છે. દિવ્ય લીલા હોય કે મનુષ્ય લીલા હોય, ભગવાનના ભક્ત માટે એ બંને આનંદકારી છે. ભૂલા ન પડવું જોઈએ આપણે કે ભગવાન ભણે તો જ એને ખબર પડે, જ્ઞાન થાય. માણસને આ બધું જુએ, જાણે, માણે, અનુભવ કરે ત્યારે જ્ઞાન થાય. અને ભગવાન એ સર્વજ્ઞ છે. ભગવાન સર્વજ્ઞ છે. ભણે તોય ભલે, ન ભણે તોય ભલે. હા, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે હાથે કहाँ છુપાઈએ, जिसके हाथ में દોરી. ભગવાનને બધી જ ખબર છે. સર્વાંતર્યામી છે. સર્વજ્ઞ છે, એની સાથે સર્વાંતર્યામી છે. સર્વાંતર્યામી એટલે બધું જ જાણે છે. ભૂતકાળનું જાણે છે, ભવિષ્યનું જાણે છે, વર્તમાનનું જાણે છે, દુનિયાનું જાણે છે, દુનિયાથી પરનું જાણે છે. આકાશમાં ઊંચે ઊંચે ત્યાં શું થાય છે એ જોવે છે, જાણે છે. પાતાળમાં એથી નીચે શું થાય છે, શું બન્યું છે, એ બધું જાણે છે. અનંત બ્રહ્માંડમાં ભગવાનની અંતર્યામી શક્તિ અને અનંત બ્રહ્માંડમાં ભગવાન જાણે છે. આ એક બ્રહ્માંડમાં નહીં, અનંત બ્રહ્માંડની ક્રિયા ભગવાન હસતા મળ જાણે છે, જુએ છે. હસતા મળ, હસતા મળ, મળ એટલે જળ, પાણી, વોટર, ભૂ. હસ્ત એટલે હથેળીમાં રહેલું પાણીનું ટીપું, એને આપણે જેમ જોઈ શકીએ છીએ. હથેળીમાં રહેલું પાણીનું ટીપું, તેને આપણે જેમ જોઈ શકીએ છીએ, તેમ અનંત બ્રહ્માંડની ક્રિયા ભગવાન એવી રીતે જોઈ શકે છે. હવે એને ભણવાની શું જરૂર હતી, કયો? આ બધી મનુષ્ય લીલા છે. મનુષ્ય લીલામાં અસુરો મોહ પામે છે અને ભક્તો આનંદ પામે છે. હા, આપણે ઈષ્ટદેવના નામની આગળ ટાઇટલ લગાડીએ છીએ. ટાઇટલ સર્વોપરી, સર્વાવતારી, સર્વના કારણ, સર્વેના સ્વામી, સર્વે નામના નામી, અનંત ધામના ધામી, અનંત અવતારના અવતારી, કાળ માયાના નિયંતા, અનંત બ્રહ્માંડમાં કરતા પણ એક ભગવાન સ્વામિનારાયણનું છે. કરતા હરતા નિયંતા એ જ છે. આવું બધું આપણે ભગવાનના નામની આગળ લખીએ છીએ, બોલીએ છીએ. કોઈ ખોટું નથી એમાં. હા, જેટલું આપણે ન બોલીએ એટલું આપણે કંજુસાઈ, જેટલું આપણે બોલીએ એ ભગવાનનું છે, જેટલું આપણે બોલીએ એ ભગવાનમાં ઘટે છે. કશું ઓછું નથી. અને નંદ સંતો જે જાણી ગયા હતા, જાણતા હતા, માણતા હતા, એને ગાવામાં ક્યાંય કસર રાખી નથી, એને ગાવામાં ક્યાંય ઉણપ રાખી નથી. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી ખુલ્લે અવાજે, પ્રચંડ અવાજે, બુલંદ અવાજે, આ વારનો જે અવતાર રે, વારે વારે તેનો યથનાર રે. મારી મર્યાદા છે ને એટલે હું સામાન્ય અવાજથી બોલું છું, ન કે મને બોલતા આવડે છે. પણ અહીંયા આજુબાજુ આ રેસિડન્ટ છે, બધું છે. હા, સંતો ભક્તો બીજા કર્મચારીઓ રહેશે અને બપોરનો સમય છે, પ્રભુ પોઢ્યા હોય એટલે હું ધીમેથી બોલું છું. નહીંતર બોલું ને તો માઇક વગર તમે તમારી ઘરે મારો અવાજ સંભળાય. હા, વોટ્સઅપ વગર તમારી ઘરે મારો અવાજ સંભળાય. હા, આ ગપ્પો તો પછી ગપ્પો મારો ધીમો શું કામ ગપ્પો મારવો? હા, આ વારનો જે અવતાર રે, વારે વારે નોય થનાર રે, આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, એમ વિચારો ને મન માંથી રે. હા, અનંત અવતારના અવતારી છો, અનંત અવતારના અવતારી. હા, નંદ સંતોએ કીર્તનમાં ગાયું છે રમજાન બધું. પણ વાત કરવી છે એમ કે પ્રભુ નિશાળે બેઠા ત્યારે આ ભણ્યા, એની પહેલાંય ભણ્યા
અને પછી બેઠા પછી બિછાડે બેઠા પછી પિતાએ જેટલું ધર્મદેવ જાણતા હતા, ભણ્યા હતા, માણ્યા હતા, બરાબર અનુભવ લીધું હતું, જેટલો અભ્યાસ એ સંપૂર્ણ એને ભણાવી દીધું. હા, કેટલા વર્ષની ઉંમરે? 11 વર્ષે તો પ્રભુએ ગૃહત્યાગ કરી દીધો હતો. આજે 11 વર્ષનો છોકરો કેટલો ભણતો હોય? એને બદલે ભગવાને તો કેટલો અભ્યાસ કરી લીધો 11 વર્ષની ઉંમરે. એટલે આ બધી મનુષ્ય લીલા છે ભાઈ, મનુષ્ય લીલામાં જે કરું તે. હા, અને તમે જુઓ ને, વનમાં ફરતા હતા ત્યારે ગોપાળ યોગી પાસે આવ્યા, તો અષ્ટાંગ યોગની ક્રિયા કેમ શીખી ગયા બધી? આમ જે શીખાતા ને એ બીજી વખત બતાવે ને તો આગળ શીખાતા એ બતાવે, અને પછી જે શીખવા નથી એ બતાવે, બધી બતાવે. છેલ્લેથી પહેલે બધી ક્રિયા બતાવી દે. બોલો, યોગ કળા, અષ્ટાંગ યોગની ક્રિયા. એટલે ભગવાનને કોઈ અજાણ્યું નથી, પણ આ ભગવાન અસુરોને મોહ ઉપજાવવા માટે આવું બધું કરતા હોય છે, અને ભક્તોને આનંદ આપવા માટે. પાછું ભગવાનને કંઈ અજાણ્યું છે એવું માનવું જ નહીં ક્યારેય. હા, આવી બધી લીલાઓ છે. જેટલો મહિમા તમે સમજશો ને ભગવાન સ્વામિનારાયણનો, એટલો આનંદ હો. હા, જો અત્યારે કોઈ દરિયો બહુ જોયો ન હોય, જોયો તો એકાદ વખત જોયો, જેવો તેવો જોયો, માન જોયો હોય, બરાબર, તો એને દરિયો કયો છે એટલે દેખાય છે ખરો દરિયો, બરાબર. મેં દરિયો જોયો છે, બરાબર. પણ હવે જો 1 મિનિટ દરિયાનો વિચાર કરીએ કે ઓહો, દરિયો અફાટ છે, સામે ક્યાં કિનારો દેખાય નહીં, એવું અફાટ થયો, આમે લાંબો, સારે 3 બાજુ દરિયો. ઓહો, કેટલો ઊંડો, કેટલો દરિયો. એ મોટા શું કહેવાય, મોટી નદીઓ અંદર ઠલવાયા જ કરે રાત્રિ દિવસ, તો એ સલકાય નહીં. અને અંદર કેટલો ઊંડો, ગહન, માપ વિનાનો. આપણે માપ કરીએ તો ઓહો, દરિયો આવો બધો. આપણે અપાર. એમ ભગવાન સ્વામિનારાયણ છે. ઓહો, કેવા મોટા. હા, કેવા મોટા. બોલો, જેમ ભગવાનનો આમ મોટા મહિમા સમજશું ને એમ આપણને એનો આનંદ આવશે. આનંદ એ છે કે એની મૂર્તિનું આપણને સુખ પ્રાપ્ત થાય. હા, બસ એમ જ કરશું ને, બસ બીજું કંઈ. આહા, એટલું જ. એટલે આ વાત બધી એવી છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વાવતારી છે, અને એ જ પોતે આપણા ઈષ્ટદેવ છે. આમાં કોઈ બાબતમાં સંશય શંકા કરશો નહીં, બીજું કંઈ વિચારશો પણ નહીં, બીજું કશું વિચારશો નહીં. આ સેવકની વાત ઉપર 1000% વધારે વિશ્વાસ રાખજો. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એના સમાન કોઈ નથી, તો એનાથી પર તો હોય જ ક્યાંથી કોઈ? સમાન નથી તો. હા, અત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ બોલ્યા હતા કે અમે તો જીભ જાલીને બોલીએ છીએ. જો ખુલ્લી જીભે બોલીને તો કાંઈનું કાંઈ કડાકા ભડાકા થાય એવી વાત છે કે આ સ્વામિનારાયણ ભગવાન કોણ છે કે કેવા છે. એમ અમે પણ અત્યારે જીભ જાળીને બોલીએ છીએ. વર્ષો પહેલાં ખુલ્લે આમ બોલતા હતા, પણ અત્યારે જમાનો બદલાઈ ગયો છે. કાંઈક થોડુંક કોઈકના આસ્થાને, ભાવનાને, શ્રદ્ધાને ખંડન થયું બોલાઈ જાય તો તરત માફી માગો. હવે તો માફી માગો નથી, ધોલાઈ વાળી જ કરે છે હવે તો. એટલે હવે અત્યારે આપણે બરાબર જીભને પકડીને બોલવાનું, હા, ચાલીને બોલવાનું. એટલે હા, કોઈની આસ્થા, ભાવના, શ્રદ્ધાને ઠેસ ન પહોંચે ને એમ બોલવું, અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા અતિ અપાર ગાવાનો. મહિમા ગાવામાં બાકી નહીં રાખવાનું, અને કોઈને ઠેસ પહોંચાડવાની નહીં. હા, આવા ભગવાન આપણે મળ્યા છે. માટે કામ કરી લેવું, ભગવાન ભજી લેવા. હા, ભગવાન ભજી લેવા, કામ કરી લેવું, પણ ઉપાસનાની શુદ્ધિ 1000%થી વધારે જોશે. 1000%થી વધારે જોશે ઉપાસનાની શુદ્ધિઓ. હા, પતિવ્રતાની ટેક. બસ હમ તો એક સહજાનંદ ગાવે, અમારે મન દૂસરો કોઈ ન ભાવે. બસ આપણે મન તો એક સ્વામિનારાયણ જ.
આપણે મન તો એક સ્વામિનારાયણ જ બસ. હા મભમમાં બોલ્યો છું, મર્યાદામાં બોલ્યો છું, છતાંય કોઈને ઠેસ વાગી હોય તો મને દરગુજર કરજો. પણ મારા ઈષ્ટદેવ છે એટલે હું એને કંઈ નથી, એનો કહ્યા વિના રહી શકતો નથી, એમાંથી કહ્યા વિના રહી શકતો નથી, એવી વાત છે આ. અને તમે આ જે કોઈ કથા સાંભળો છો એ ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના તમે આશ્રિત ભક્તો છો તો તમારે ઓછું શું કામ જોખું જોઈએ? હે, ગાવો મહિમા, ગાવો બસ. હા, બધી વાતો સ્વામિનારાયણ ભગવાને કરી છે. તમે સામે પ્રશ્ન આની આટલી મારી વાતને સામે તમે પ્રશ્ન લાવશો ને તો સામે તમારા 50 પ્રશ્ન નહીં 500 પ્રશ્ન પણ આવી શકે કે તમે આમ બોલ્યા પણ આમ વાત આમ છે, તમે આમ બોલ્યા પણ વાતો આમ છે, અથવા આમ બોલ્યા પણ ભગવાને આમ કર્યું છે. એવા 500 પ્રશ્ન ઉદ્ભવે, પણ એ 500 પ્રશ્નને ઓવરટેક કરી અને એક સ્વામિનારાયણ, 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 બસ. બીજું વિચારવું જ નહીં. હા, બીજું વિચારવું જ નહીં. આ જ વાત છે. જેના આપણે છીએ એના આપણે ગાવામાં શું વાંધો છે? હે, જેના આપણે છીએ એને આપણે ગાવામાં વાંધો શું છે? માટે અતિ અપાર, અતિ અપાર સ્વામિનારાયણ ભગવાન. નેતિ નેતિ નિગમ કહે, નેતિ નેતિ ન ઇતિ, ન ઇતિ, ન ઇતિ. એના મહિમાનો કોઈ પાર પામી શકતા જ નથી. એવા ભગવાન આપણે મળ્યા છો. હા, તમે મારા થયા ભગવાનને કહે હું તમારો થયો છું. હો, બસ બસ એવી જ વાત છે. સારું લ્યો, હજી આ તો કીધું ને સમય મર્યાદા અને જીભ જાળીને બોલ્યો છું. હા, પણ જ્યારે એની વાત ખરેખરી ખુમારીની થાય ને ત્યારે છે ને ભક્તોના હૃદયમાં ખુમારી આવે હો. અને ખુમારી વગરનું જીવન ભાઈ શું કામનું છે? હે, શું કામનું શું ખુમારી વગરનું જીવન? ખુમારી તો હોય જો ને કોણ મેળાશે આપણને, અને કેવા મેળા છે આપણને, અને કેવા કર્યા છે આપણે, આપણે અનાદિ મુક્ત કર્યા છે. સર્વોપરી સર્વાવતારી સર્વના કારણે આવા ભગવાન મેળા છે. સ્વામિનારાયણ ભગવાન મેળા છે. ઓહો, આવા મોટા ભગવાન અનાદિ મુક્ત કરી દીધા છે. હા, આ બાબતે તમારે પૂછવું હોય તો મને ગમે ત્યારે પૂછજો. હું હવે આ કથાને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. રાજી રહેજો, તમે બધા રાજી રહેજો.